તો વલસાડમાં સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। ભારે વરસાદના કારણે વલસાડ પાણી થયું। આ સાથે છિપ્પાડ હનુમાનજી મંદિર નજીક પાણી ભરાતા મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા છે। તો રસ્તા પર પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। વરસાદના કારણે શાળા અને કોલેજોમાં પણ આખરે રજા જાહેર કરી દેવાની ફરજ પડી છે। વરસાદી સંકટને જોતા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો આ દ્રશ્યો વલસાડના છે કે જ્યાં સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી। તો ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો વલસાડના છિપ્પાડ વિસ્તારના છે કે જ્યાં ચૌ તરફ પાણી જ પાણી જોવા મળ્યું। સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। વલસાડ શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેરના રસ્તાઓ પાણી થઈ જવા પામ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે વલસાડના જે છિપ્પાડ ખાતે આવેલું હનુમાન મંદિર છે તે હનુમાન મંદિર પાસે પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જે રીતે વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેને લઈને જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નદીઓની સપાટી છે તે નદીઓની સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। જે રીતે વલસાડ જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નદીઓની સપાટી છે તેમાં વધારો થતા જે વહીવટી તંત્ર છે તે એકદમ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। અને જિલ્લામાં એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જો કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। તો વલસાડમાં સતત ભારે વરસાદે મુશ્કેલી વધારી છે। વલસાડમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી। ભારે વરસાદના કારણે અંડરપાસમાં પણ પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા છે। તો છેપ્પાડ અને મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો જ બંધ કરી દેવાની ફરજ પડી છે। વલસાડ શહેરથી 40 ગામોને જોડતો માર્ગ જેને પણ બંધ કરી દેવામાં આવ્યો। તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મહેરને બદલે કહેર વર્તાવ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના જે અનેક જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની સ્થિતિ નોંધાઈ છે, જેમાં વલસાડ અને નવસારી જિલ્લામાં આબ ફાટ્યું હોય તેવા પ્રકારની સ્થિતિ સામે આવી છે। દ્રશ્યો છિપ્પાડ અને મોગરાવાડી વિસ્તારના છે કે જ્યાં વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે હવે અંડરપાસને પણ બંધ કરી દેવાની ફરજ પડી છે। દ્વિચક્રી વાહનો હોય કે રસ્તેથી પસાર થતા વટેમાર્ગો હોય, તમામને મુશ્કેલી ભોગવવાનો વારો। વલસાડ શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેરના અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। હાલ અમે ઉભા છે છિપ્પાડ અંડરપાસ ખાતે। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે વલસાડ શહેર અને જે 40 ગામોને જોડતો અંડરપાસ છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે અંડરપાસ છે તેમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે, તેને લઈને જે અંડરપાસને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। સાથે જો વાત કરીએ તો વલસાડ શહેર અને જે મોગરાવાડી વિસ્તાર છે તેને જોડતો જે મોગરાવાડી અંડરપાસ છે તેમાં પણ પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે। જે રીતે વલસાડ જિલ્લામાં મોડી રાતથી જ મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે શહેરના અલગ જે વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। વલસાડ શહેરમાં જે વાહન ચાલકો છે તેઓએ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। અંડરપાસો બંધ થતા જે વાહન ચાલકો છે તેઓએ 10 થી 12 કિલોમીટરનો ચકરાવો કરવાનો વારો આવ્યો છે। તો સમગ્ર પરિસ્થિતિ ઉપર જિલ્લા વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને જિલ્લામાં એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। તો વલસાડના ધરમપુરના બોપી ગામે વરસાદી પાણીમાં આખી કાર જ આખરે તણાઈ ગઈ। વહેલી સવારના દ્રશ્યો કે જે મુજબ માન નદીમાં તણાઈને આવી છે આ કાર। માંડ બહાર નીકળ્યો આ કાર ચાલક। મોણા આંબા અને બોપી માન નદીના બ્રિજ પર આ સમગ્ર ઘટના બની છે। ઓવરટેપિંગના કારણે નદીનું પાણી બ્રિજ પરથી વહેતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો અસ્પષ્ટ રીતે તમે સ્ક્રીન પરના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં સમગ્ર કાર જ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। વહેલી સવારે માન નદીમાં તણાઈને આ કાર આવી પહોંચી। આ કાર ચાલકનો પણ માંડ બચાવ કરી દેવામાં આવ્યો। મોડા આંબા અને બોપી માન નદીના બ્રિજ પરની આ ઘટના સામે આવી છે। સતત વરસાદના કારણે સ્થિતિ વણસી રહી છે અને જેના કારણે હાલાકીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ન માત્ર રસ્તા પર પાણી ભરાવની સમસ્યા છે, પરંતુ આ સમગ્ર કાર જ આખરે હવે પાણીમાં તણાઈ ગઈ છે। આ કાર તણાઈ રહી છે અને કાર ચાલકનો આબાદ બચાવ થયો।
તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે। નાના પૌઢાથી અંભેટી થઈ અને વાપી જવાના રસ્તા પર પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા એક લક્ઝરી બસ આખરે ફસાઈ છે। વાપીથી અંભેટી નાના પૌઢાને જોડતો માર્ગ જ બંધ કરી દેવાની ફરજ પડી છે। આ પાણીની વચ્ચે બસ ફસાઈ જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વહીવટી તંત્ર મદદે ન પહોંચ્યાના પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે। તો લક્ઝરી બસમાં 10 થી વધુ મુસાફરો સહિત ચાલક ક્લીનર પણ ફસાયા। આ સાથે બસ પાણીના વચ્ચે ફસાતા ગામ લોકો અને પોલીસે રેસ્ક્યુ કરી અને મુસાફરોને આખરે બહાર કાઢ્યા છે। તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન ખૂબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે। નાના પૌઢાથી અંભેટી થઈ અને વાપી જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાયા। આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, એક લક્ઝરી બસ આખરે આ રસ્તાના પાણીમાં ફસાઈ ચૂકી છે। અંદર તમામ મુસાફરો જે રીતે મુશ્કેલી ભોગવી રહ્યા છે, તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની મદદ ન મળી અને તેવા પણ આ તમામ લોકો આક્ષેપ લગાવી રહ્યા છે। જોકે આજુબાજુ વિસ્તારના ગામના રહીશો દ્વારા મદદ પહોંચાડવામાં આવી। તો આ વખતે દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની સ્થિતિ છે, મેઘમહેર મેઘકહેર તરીકે પ્રવર્તિત થઈ રહી છે। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। એક તરફ કાર તણાઈ ગઈ છે આખરી અને બીજી તરફ બસ પણ રસ્તા પર ફસાઈ ચૂકી છે। તો કાર ચાલકનો તો માંડ બચાવ કરી દેવામાં આવ્યો, પરંતુ આખરે આ 10 જેટલા મુસાફરો તેમને પણ જે રીતે આ પાણીના કારણે ફસાવાની જે ફરજ છે તે પડી છે। સમગ્ર વિગતે માહિતી મેળવીએ। સંવાદદાતા ઉમેશ ફોન લાઈન પર જોડાયેલા છે। ઉમેશ, વલસાડમાં જે પ્રકારે વરસાદના કારણે સ્થિતિ વણસી રહી છે, શું હાલમાં વરસાદને લઈને પરિસ્થિતિ? જી ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને લઈને જિલ્લાના જે 284 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે। તો વાત કરીએ તો જે વાપીથી જે નાના પોંડા અંભેટીને જોડતો જે મુખ્ય માર્ગ છે, તે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે એક બસ ફસાઈ હતી। 15 જેટલા મુસાફરો બસના અંદર ફસાયા હતા। પોલીસ અને સ્થાનિક લોકો છે તેઓ દ્વારા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો જે બોપી ગામ ખાતે એક કાર તણાઈ હતી, તે કાર ચાલકનો પણ સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો છે। જે રીતે જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નદીઓની સપાટી છે તે નદીઓની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો જે જિલ્લામાં હજુ પણ જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્ર દ્વારા જે નદી કિનારાના જે વિસ્તારો છે તેઓને સચેત રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે વલસાડની ઔરંગા નદીએ પોતાની જે ભયજનક સપાટી બતાવી છે તેને લઈને જે વલસાડ, પારડી, લીલાપોર, ભાગરાખુદ જેવા ગામો છે ત્યાં આગળ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાંના લોકોને સચેત રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા જે લોકોને સ્થળાંતર કરવા માટેની પણ તૈયારી દર્શાવવામાં આવી છે અને જે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે। તમામ અધિકારીઓને કંટ્રોલ રૂમ ન છોડવાના સૂચનો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે। જિલ્લાના નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને જે મુખ્ય રસ્તાઓ છે તેઓ બંધ થઈ ગયા છે, તેને લઈને વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।